આણંદથી નખત્રાણા પહોંચે કે જ્યાં આપ જોઈ રહ્યા છો બજારમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચૈતન્ય હનુમાન મંદિરમાં પાણી ભરાઈ ગયા છે। નખત્રાણામાં 4 ઇંચ વરસાદ છે, ભુજમાં 2 ઇંચ છે, મુન્દ્રામાં 1 ઇંચ છે, માંડવી રાપરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે। અને નખત્રાણાના દર વર્ષની આ પરિસ્થિતિ છે કે જ્યાં પાણી થઈ ગયા છે, મંદિર સુધી પાણી ઘૂસી ગયા છે। ભુજમાં 2 ઇંચ વરસાદ છે, નખત્રાણામાં પણ સારો વરસાદ છે। રાજેન્દ્ર જોડાઈ ગયા। રાજેન્દ્ર, નખત્રાણાની શું પરિસ્થિતિ છે અને આખા ઓલ ઓવર કચ્છમાં કેટલો વરસાદ? જી જનક વાત કરવામાં આવે તો આજે કચ્છમાં જે સતત વરસાદ વધી રહ્યો છે, ખાસ કરીને નખત્રાણા વિસ્તારમાં વધુ વરસાદ થયો છે। દ્રશ્ય સામે જોઈ શકાય કે જ્યાં બજારની અંદર જે વોકળો હોય છે એના વોકળાના નદીના જે પાણી છે એ હનુમાનજીના મંદિરની અંદર પણ ઘૂસી ગયા છે। તો બીજી બાજુ જે ભુજ લખપતનો જે હાઈવે જે છે એ હાઈવે જે વોકળો પસાર થાય છે એના કારણે પણ એ વરસાદના કારણે ત્યાં પણ વાહનો અટવાયા છે એવા દ્રશ્યો પણ નજરે આવી રહ્યા છે। ખાસ કરીને નખત્રાણામાં વાત કરવામાં આવે તો 105 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જી જનક, બિલકુલ આભાર રાજેન્દ્ર। તો કચ્છમાં આપ જોઈ રહ્યા છો નખત્રાણા બજારમાં નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે। દર વર્ષે વરસાદમાં આ જ પ્રકારના દ્રશ્યો હાલમાં સામે આવે છે। રાપર પહોંચે 3 ઇંચથી વધુ વરસાદ છે। રાપરના ગ્રામીણ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ છે, ધોધમાર વરસાદ છે। પ્રાથણ, ખડીર, આડેસર સહિતના તાલુકામાં પણ વરસાદ છે। સારા વરસાદથી નદી નાળા જીવંત થઈ ગયા છે। કચ્છમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો કે જન્માષ્ટમીનો દિવસ, વરસાદી માહોલ છે, બજારો સુમસાન છે। આપ જોઈ રહ્યા છો શહેરની મધ્યની અંદર જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા। હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। કચ્છમાં વરસાદ છે, લોકો ખુશખુશાલ છે। વરસાદ ન પડતા લોકો હિજરત કરવા માટે મજબૂર હતા। હવે બંનેના આ પશ્ચિમ વિસ્તાર જે છે એમાં વરસાદ વરસ્યો છે। પશ્ચિમ વિસ્તાર કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે એ આપ જોઈ રહ્યા છો। પશ્ચિમ વિસ્તારમાં 2 દિવસમાં સારો વરસાદ છે અને જામ કુનરિયા નાની સિંચાઈ ડેમ ઓવરફ્લો થયો છે। ખૂબ જૂજ દ્રશ્યો આ પ્રકારે સર્જાતા હોય છે। કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં પણ જ્યાં ચોમાસામાં પણ વરસાદ નહોતો પડતો એવા વિસ્તારોમાં આ વખતે વરસાદી માહોલ સર્જાયો છે। અને આપ જોઈ રહ્યા છો નાની સિંચાઈ જામ કુનરિયા જે છે એ નાની સિંચાઈ ડેમ ઓવરફ્લો પણ થયો છે। ભાવનગર પહોંચે